વિશ્વમાં સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં વર્ષ 2026નો પ્રારંભ. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષના વધામણા. આતશબાજી સાથે ઓકલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત. તો ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પણ નવા વર્ષની ભવ્ય ઉજવણી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે. કોલકાતામાં ભાજપા ધારાસભ્યો અને સાંસદો સાથે મહત્વની બેઠક. ભાજપા કાર્યકર સંમેલનમાં હાજરી આપી આપ્યો જીતનો મંત્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય. ₹20,668 કરોડના ખર્ચે મહારાષ્ટ્રના 2 પ્રોજેક્ટને મંજૂરી. મુંબઈથી ચેન્નઈ કોરિડોરમાં નાસિકથી સોલાપુરના કોરિડોર 6 લેન કરવા સહમતિ. તો કોરાપુટથી મોહના સુધીના NH 326ના વિસ્તૃતીકરણને મંજૂરી. રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદાયેલ મગફળીનું 6,000 કરોડનું ચૂકવણું કરાયું હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રી. કૃષિ વિભાગની માર્ગદર્શિકા મુજબ કમોસમી વરસાદ દરમિયાન આગોતરું આયોજન કરવા અપાઈ સૂચના. તો રાજ્યમાં ગ્રામીણ સહકારી બેંકોનો વ્યાપ વધારવા નાબાર્ડ કરશે 9 ગ્રામીણ સહકારી બેંકોની સ્થાપના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષે બનશે ગુજરાતના મહેમાન. પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીએ કચ્છ રાજકોટ રિજનલ સમિટમાં આપશે હાજરી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી માહિતી. ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા KLN રાવ. રાજ્યના હાલના ડીજીપી વિકાસ સહાય વય નિવૃત્ત થતા બીજો આદેશ ન થાય ત્યાં સુધી KLN રાવને રાજ્યના ડીજીપીની ફરજો સોંપાઈ. હાલ KLN રાવ CID ક્રાઇમમાં કાર્યરત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો કરાવશે પ્રારંભ. 1 થી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન. ભારત એક ગાથા થીમ આધારિત ફ્લાવર શોમાં 48થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલ છોડનું પ્રદર્શન. નવા વર્ષથી મોંઘી થશે STની સવારી. આજે મધ્યરાત્રિથી ગુજરાતમાં ST બસના ભાડામાં 3% કરાયો વધારો. 27 લાખ મુસાફરોને થશે અસર. 9 કિલોમીટર સુધી કોઈ વધારો નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો. મોટાભાગના શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ. રાજકોટ, જામનગર, કચ્છ, દ્વારકામાં વરસ્યો કમોસમી વરસાદ. તો આગામી 2 દિવસમાં રાજ્યમાં વધશે ઠંડીનું જોર.